જસ્ટ હજી હું ઉઠ્યો જ છું, પણ આપણે જે ક્યાં જવાનું છે નક્કી બનાવ્યું નથી. પણ આપણને નાઈન ફ્રેશ થઈને ક્યાંક પ્લેન બનાવી ગાડી બાડી છે બાકાજીક બોલાવ્યું. હેલો ગાઈસ, કેમ છો? તમને મજામાં જ હશો ને? મજા જ હશે તમને સમજ્યા. પણ આમ નાઈન ફ્રેશ થઈને થઈ ગયો છું તૈયાર સમજો. આ મારો ફર્સ્ટ બ્લોગ છે, ફર્સ્ટ બ્લોગ. પણ મને પ્લાન એવો આવે છે આપણે જઈ ઇસ્કોન મંદિર સમજ્યા, દર્શન કરતા આવી પછી જોઈએ આપણા કેટલા વાગે એ. અને અત્યારે છે મારી પાસે ગાડીની ચાવી છે. ત્યારે મેં જોયું તો ઘડિયાળમાં વાગી ગયા છે 11 અને આ ગાડીની ચાવી છે. અને આ મારો ન્યૂ લુક છે સમજ્યા. તમને મજા આવે તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો સમજ્યા. અને અત્યારે મારી પાસે ચશ્મા આવી ગયા છે. ચશ્મા પહેરીને અત્યારે મેં ભગવાનના દર્શન કરી લીધા છે અને મમ્મી ભાઈથી પૈસા માંગી લીધા છે. રેડી. હવે આપણે નીચે ઉતરી જ ગયા છીએ. રેડી. સામે પડી છે આપણી સ્કૂટી. શરૂ કરીને જોઈ લે કેટલું પેટ્રોલ છે તો પછી ખબર પડે. પેલુંને જોયું તો ગાડીમાં પેટ્રોલ તો હતું જ નહીં. આઘો જ આવો પેટ્રોલ તો પુરાવવું જ પડે. અને સામે દેખાય છે પેટ્રોલ પંપ સમજ્યા. લાઈનમાં ઊભા રહીને પેટ્રોલ પુરાઈ લઈ. અને આપણો આગળ એક જ કાકા છે તો વારો જટ આવી જાય. પૈસા દઈ દીધા છે ને કાકાએ પેટ્રોલ પુરાઈ દીધું છે. રેડી. અને અહીંયા આપણે ગાડી ઊભી રાખી જ છે સમજ્યા. અને સામે તમને મંદિર દેખાતું જ હશે. રેડી. પોગી જ ગયા છે. રેડી. અને સામે તમને ગેટ દેખાતો જ હશે. રેડી. ગેટની અંદર એન્ટર થઈને દર્શન કરી લીધા છે. અને દર્શન કરીને બહાર નીકળી ગયા. તો મેં એક ભાઈબંધને ફોન કર્યો તો એ અત્યારે દુકાને જ છે. તો ટિફિને નહોતા લાવ્યો અલગ. મને બહુ ભૂખ લાગતી હતી. અને અત્યારે આપણે ફાયર સ્ટેશન પાસે છે. મેં કીધું લારીને ડીશ ભરી. મેં કીધું 2 આલુપુરીની ડીશ લઈ લીધી, એક મારીને એક ઓલાભાઈની. મેં કીધું આ કાકાને કીધું 2 આલુપુરીની ડીશ બનાવો, મીડિયમ બનાવે. તો આ કાકાએ બટેકો ગરમ કરી દીધું છે અને ડીશમાં પૂરી નાખે છે સમજ્યા. કેટલી પૂરી આવે છે? 6 પૂરી આવે છે 20 રૂપિયાની સમજ્યા. અને અત્યારે નાખે છે બટેકાનો મસાલો નાખે છે કાકા વાટકીમાંથી. એકમાં જ નખાઈ ગયો, બીજામાં બટેકાનો મસાલો નાખે છે સમજ્યા. બીજામાં એન્ડિંગ જ છે, બીજામાં નખાઈ જ ગયો છે. હવે જો રેડી. તો હવે કાકા નાખે છે કોકમની ચટણી. કોકમનું ચટણી નાખી દીધી છે બેયમાં. હવે નાખે છે લીલી ચટણી નખાઈ ગઈ છે. રેડી. તમે જોયું જ હશે. હવે લીલી ચટણી નખાઈ ગઈ તો હવે કાકા નાખે છે સેવ ઉપરથી. સેવ પૂરી જ થઈ ગઈ. સેવ નાખી કાકા મને કે તમારે કાંદા બાંદા નાખો. કાંદા તો નાખે જ, કાંદા વગર તો જિંદગી કેમ કાઢવી આપણે. કાંદા એકમાં જ નાખી દીધા છે, બીજામાં નાખે છે કાંદા. તો મેં મારી પાસે પૈસા હતા, મેં કાકાને પૈસા આપી દીધા ને કાકાએ મને આપી દીધી છે ડીશ. તો આગળ આપણે વેડ રોડ ભાઈની દુકાન છે. તો આપણે હવે થેલી જબલું તો લઈ જ લીધું છે. ને આપણે હવે ગાડીમાં બાઈને ફરીથી તમને ફરીથી મળ્યું બ્લોગમાં સમજ્યા. કાકાએ આપણે ડીશ જબલું આવી ગયું છે ને ગાડીમાં આપણે ટીંગાડી દીધું છે. અને આગળ હવે પોગી હવે ખાઈ લીધું તો એ ભાઈ મને કીધું માવા લેતા. તો આપણે માવા લઈને દુકાનની અંદર જાય છે. આપણે ગયા છે પાછા બપોરે જમવામાં 2 વાગી ગયા છે. જમવાનું આવી ગયું છે આપણું, આ બધું ડિનર આપણું બપોરનું. રેડી. તો એ ભાઈ આપણે એ વિડીયો કોલમાં એની માલની હારે વાતો કરે છે. મેં ફોનમાં જોઈ તો 5 વાગી ગયા છે. મેં કીધું હાલો આપણે મોઢું જોઈને પાછું વ્લોગ પાછો શરૂ કરી દઈએ સમજ્યા. તો તમને આ મનોરંજન માટે છે, મજા આવે સમજ્યા. અને આ એ ભાઈનું મેડિકલ છે ને એ ભાઈ સામે ઊભા જ છે. આ મેડિકલ છે એમનું. અંદર બધો સામાન છે એટલુંથી ઝેડ સુધીનું. એ ભાઈ સામે ઊભા છે. અને આગળનો રસ્તો એ દુકાનની આગળનો જે સાઈડ છે. દિન પતિ કેમ રમવાની પૂછ્યું. હેલો ગાઈસ, તમને બ્લોગ ગમ્યો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આ બ્લોગ તો આપણો નાનો જ હતો. હવે નેક્સ્ટ વિડીયો આવશે એ મોટા બનાવશું. થોડાક વેલ્યુ તો થોડીક તો પછી બેદરકારી થાય.